માર બાને ફોન કર્યો અમેરિકાથી કીધું તારી તબિયત પોણી શાંતિ ખાવા પીવાની એટલે માર બા કે મી તો હાલ કેરીનો રસ ખાજો બરાબરનો નેચો તો ગાઠ્યો છે અને ખાધ્યો છે બહુ મજા પડી ગઈ છે પણ બપોરે થોડી ગરમી પડે છે લાઈ જેવું કરી નો બાર પગ નહીં મુકાતો લુવા છે બાપ મારે છે વજે 12-10 વાગ્યા સુધી ઊંઘવાની જતી એટલી બધી ગરમી પડે છે અંગાવા જેવું થઈ જાય ગરમ લાઈ જેવું થઈ જાય ગરમ લઈ એટલે માર બા કે મને તું એર કન્ડિશન દી આપ મી કીધું ઓકે તું એર કન્ડિશન લાઈ દે પણ મી કીધું એર કન્ડિશન થી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય કાલ લાઈટ આવશે નહીં આવે કોઈ ગોળેરી કરજે કોક ના કોક બળી જશે મોટર મોટર ઉડી જશે ચાલુ પ્રોબ્લેમ નથી તમારા તારે એક કામ કરવાનું વૃક્ષારોપણ કરવાનું ઝાડ વાવવાનો ઘાસમાં વાવવાનું ગમે તે કોક ના કોક ઉગાડવાનું ખાલી જગ્યા પર ઈ વાવતું રહેવાનું મતી મોટું દઈ ઝાડ થજે લોબુ થજે પોળું થજે બહુ ફાયદા થશે બા માર બા કે મારે 70 વર્ષ થઈ ગયો અમે ઝાડ વાવું તો મારા હું કામ આવશે મી કીધું એવું ના વિચારે બધા આવું વિચારથી તો પેલું કચ્છનું રણ કરું ને એ ટોગો માઈનું ભૂરે છે મોટો પ્રોબ્લેમ તમાર ચાલુ આજે તી જે મેંગો નેચોઈ કાઢીએ ને પેલી કેરીનો રસ એ મારા દાદાએ વાવ્યો તો વર્ષો પહેલા તો તને ખાવા મળે છે આજે મેંગોનો રસ આજે તું વાય લોબો થજે ઓબો તો મારી ડોટર આઈને કહેજે આ મારી દાદી વાવ્યો તો એટલે મને ખાવા મળ્યો તમે 1000 ફૂટ ખાડો ખોદી પોણી દહી શકો પી શકો છો તો 1 ફૂટ ખાડો ખોદીને તમે વાઈ કેમ નહીં શકતા વૃક્ષારોપણ કેમ નહીં કરી શકતા એટલે કરો લ્યા વિકાસ કરવો તો ઓનો કરો આગળ જીવન સુધરી જશે કોઈ મી ફોન કાપી નો છે બીજા વીકે ફોન કર્યો માર બાને કીધું હું ચાલે બીજી શાંતિ ને તારે એટલે માર બાઉ કે પેલા કેરીના ગોટલા નીકળ્યા હતા બધા મી ભેગા કર્યા છે અને બરાબરના ચૂલામાં ગાલ્યા છે ગરમ લાઈ જેવા કર્યા છે શેકી નો જાય બરાબરના મી કીધું એ ગોટલા શેકવાના નતા એને વાવવાના હતા અને માર બાઉ કે મી તો અમુક ગોટલા પોણી મુકાયા છે બરાબરના એની ગોટલી નીકળે છે ને એને બરાબરની હુકવી મેઠું બેઠું નોકીને બરાબરની ખાવાની મજા આવે મેઠી લાગે છે આ ગોટલી બહુ મજા આવે છે અને મી કીધું એ ગોટલો ભગવાને હું લેવા આલ્યો તો તમે બીજું આલી જાય મે બીજો લોબો કરવાનો તો લોબો બીજા છોકરો ખાવાનું નહીં બા બીજા છોકરો રસ્તી છે મતી તો સુધર